આપણે આવી ગયા છીએ અહીંયા મીટિંગમાં અને કારીગરોની એકતા સફળતા છે. તમે બધા લાભ લેજો. જોઈ શકો છો તમે આ અત્યારે કેટલા કારીગરો છે અહીંયા. મારો અવાજ જ્યાં સુધી પહોંચે ને ભાઈ, મારો અવાજ જ્યાં પહોંચે છે ત્યાં ખાલી હાથ ઊંચો કરો. હાથ ઊંચો થઈ ગયો છે તો બેહી જાઓ, બેહી જાઓ, તમે બેહી જાઓ, બધા બેહી જાઓ. કારીગરની એકતાની સાથે હોય, કારીગરની સાથે હોય અને કારીગરોની માંગણીઓની સાથે હોય, એની વેતનાઓની સાથે હોય, એના પરિવારની સાથે હોય. અને જે હકીકત કારીગરોના ભાવ બાબતે, એના અધિકારો બાબતે, એને જે સમયસર પગાર મળવો જોઈએ એના માટે, એને જે આ શોષણ બંધ થવું જોઈએ એના માટે જો એને સપોર્ટ કરવા આવ્યા હોય ને તો આ ગ્રાઉન્ડની અંદર જે લોકો સપોર્ટ કરવા આવ્યા હોય ને એ બેસી જાજો. કારણ કે જો અહીંયા આપણે અલગ અલગ ફરશું તો આપણે કઈ જગ્યાએ એકતાનું પ્રદર્શન કરશું. ડાયમંડ વર્કર યુનિયન પૂરા ગુજરાતની અંદર સૌથી મોટું રત્ન કલાકારો માટે કામ કરતું સંગઠન છે. એના પ્રેસિડેન્ટ ઓલ ગુજરાતના રમેશભાઈ ઝીલરિયા, હું વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંક, મહુવાના પ્રેસિડેન્ટ અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત એવા ભગવાનજીભાઈ, અમારા મંત્રી સાહેબ હરેશભાઈ કુબાવત, પરેશભાઈ, આ તમામ ટીમ આજે રત્ન કલાકારો માટે તનતોડ દિવસ રાત મહેનત કરે છે. શું કામ મહેનત કરે છે? કે જે દુનિયાને ડાયમંડ પહેરતા શીખવાડ્યું અને ડાયમંડની અંદર કારીગરી કરી અને વિશ્વની અંદર આપણા ભારત દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું ને આજે હાથ ઘસાય છે અને હાથ ઘસતા ઘસતા પોતાની જાત ઘસી રાખી પણ એ બે પાંદડે નથી થયા. આજે એ બે પાંદડે નથી થયો એટલા માટે આજે ઉકળાટ છે, આજે વેદના છે. આજે વેદના છે એ મહુવાની બજારમાં આજે સંગઠનના રૂપમાં રત્ન કલાકારોના અધિકારોની વાત લઈ અને નીકળી છે અને આ વાતને આ લોકોને માનવી પડશે. કારણ કે તમારું સંગઠન જ તમારી તાકાત છે. હું આજથી ગુજરાતના જે સાંભળી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમામ રત્ન કલાકારોને કહેવા માંગુ છું કે વર્ષોથી આપણે શોષણનો ભોગ બનતા આવ્યા છીએ. 40 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીને તમે તમારી જાત ઘસી નાખી છે. તમે તમારા બાળકોના શિક્ષણ માટે ઉછીના પૈસા, વ્યાજે લોન, તમે તમારા અધિકારો માટે લડતા શીખો. જો આજે લડતા શીખશો તો આવનારી પેઢીને હીરા ઉદ્યોગમાં જો કામ કરવું હોય છે ને તો એ અધિકારો કાલ સવારે એમ નહીં કે તમે અમારા માટે શું કર્યું. જે લોકો સપોર્ટ કરે છે અને અહીંથી હું મહુવાની ધરતી ઉપરથી તમામ ગુજરાતના રત્ન કલાકારોને એક હાકલ કરવા માંગુ છું કે જે તમે તમારો અધિકારનો અવાજ બંધારણીય રીતે શાંતિપૂર્ણ રીતે ઉતારશો કે ડાયમંડ વર્કર યુનિયન તમારી હારે હંમેશા રહે. હું અહીંયા કોઈને ભડકાવવા નથી આવ્યો. હું અહીંયા રત્ન કલાકારોની વાતના અધિકારોની વાત લઈને આવ્યો છું કે 5 વર્ષ ત્યાં પોતે એક કંપનીમાં પોતાની જાત ઘસી નાખે પરંતુ એને ગ્રેચ્યુટીનો અધિકાર આપવામાં આવતો નથી. આજે 10 વર્ષ ત્યાં એક કંપનીમાં પોતાની જાત ઘસી નાખે, પોતાની જિંદગીના 10 વર્ષ એને એ કંપનીને આપ્યા હોય અને જ્યારે મંદીનો ભોગ બને અને જ્યારે મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે 1 સેકન્ડની અંદર એ 10 વર્ષનો સંબંધ જેને ભૂલી જાય એ માલિકોને સમજાવવા આવ્યો છું કે આ તમારો પરિવાર છે. આ ઈ રત્ન કલાકાર છે કે જ્યારે વરાછા, કતારગામ કે ગુજરાતના કોઈ પણ ખૂણે જ્યારે કોઈ પણ માનવી મુસીબતમાં હોય અને પોતાને એક દિવસનું કામ આપવાનું થયું હોય ને તો આ રત્ન કલાકારોએ ધર્માદા રૂપે આપેલું છે આ ગુજરાતને. હું ઈ રત્ન કલાકારોની વાત લઈને અહીંયા આવ્યો છું કે દુનિયાના દેશોની અંદર જે ડાયમંડ જ્વેલરી બને છે એ ડાયમંડ જ્વેલરીની અંદર જે તમે કારીગરી જોવો છો ને એ હાથ આજે માંગવા માટે મજબૂર બન્યા છે એટલે અહીંયા આવ્યો છું.
વ્યક્ત કરું છું અને અહીંના પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું સાહેબ, તમે સાથ અને સહકાર આપજો. અમે શાંતિપૂર્ણ રીતે બંધારણીય રીતે અમારો અધિકાર માંગી રહ્યા છીએ અને અમે કાયદો ને વ્યવસ્થામાં માનનારા લોકો છીએ. અમે કાયદો ને વ્યવસ્થા બગાડનાર લોકો નથી. અમારા રેકોર્ડ તપાસી લેજો. જ્યાં જ્યાં અમે ગયા છીએ ત્યાં સંતાને અમે કોઈ પણ અડચણરૂપ થાય એવા કાર્ય ત્યારે કર્યા નથી અને આવનારા દિવસોમાં કરીશું પણ નહીં. પણ તમારો સાથ અને સહકાર અમારે જોઈએ છીએ, કારણ કે તમે અમારા રક્ષક છો. તંત્રને જે અહીંયા જવાનો ઊભા છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે અહીંયા તંત્રએ આપને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડ્યું છે. તો આજે કાલે મારી લેબર ડિપાર્ટમેન્ટ સાથે વાત થઈ, ભગવાનજીભાઈના કોન્ટેક્ટમાં હતો. તો આજે એ લોકો અહીંયા આવવાના છે અને શાંતિમય વાતાવરણમાં ચર્ચા થશે. તો શાંતિમય વાતાવરણમાં ચર્ચા હોય તો કોઈ પણ વ્યક્તિ અહીંયા બેઠેલો છે રત્ન કલાકાર છે, કોઈ પણ ખોટી રીતે અવાજ કે હુડીઓ કરશે નહીં. મારી વાતમાં સહમત છો? આપણે એક કમિટી બનાવવાની છે અહીંયાની 11 જણાની. એ કમિટી, કારણ કે અહીંયા જે વાતાવરણ છે અહીંયા એ લોકો અહીંયા આવવાના છે પણ સ્વામિનારાયણ મંદિરની અંદર ચર્ચા રાખવાની છે. જે તમારામાંથી અત્યારે જે કમિટી છે એ કમિટી અત્યારે બનાવો. 11 રત્ન કલાકારોની કમિટી અહીંથી બનશે અને 11 લોકોનું પ્રતિનિધિત્વ એ લોકો સાથે ચર્ચા કરવા જશે. અને અહીંયા તમે કહેતા હોય તો હું અહીંયા રહું, તો એ લોકો આને ચર્ચા કરવા જો આ લોકો જાય તો તમે કહેતા હોય તો હું અહીંયા રહું. પણ જો મને ત્યાં જવું પડે એવું હોય તો જ હું જાઉં. તમે કહો કે હું ક્યાં રહું, અહીંયા રહું, ક્યાં જાઉં? તો હું ત્યાં જાઉં તો અહીંથી મારે તમારી પાસેથી બાહેધરી લઈને જવાનું હોય કેમ ન? બાહેધરી લઈને જવાનું હોય ને ભાઈ, હે? બાહેધરી એવી મને આપો કે અહીંથી મને કોઈ પણ પ્રકારનો સિંગલ ફોન આવે નહીં કે કારીગરો હુડીઓ બોલાવે છે. આજે તમારો ભાઈ સમજો, તમારો મિત્ર સમજો કે મોટી ઉંમરના જે કાકા હોય એને હું કહું કે તમારો દીકરો સમજો. તમારી પાસે એક વિનંતી કરું છું કે આપણી મધરાવટીને, આપણા કોલરને ક્યારે ડાઘ લાગવો જોઈએ નહીં. ધરાવીને ધાણનો નીપજે, પૂર્વીને મારું ન હોય, જેસર જખરો આપણા કોલરે કોઈથી ડાઘ ન લાગવો જોઈએ અને આપણે તંત્રએ કોઈથી સામેથી એમ કેવું ન જોઈએ તમારા કારીગરો આ કરે છે. અરે સાથી ઠોકીને કહું છું, મારો રત્ન કલાકાર કોઈથી કાયદો હાથમાં ન લે સાહેબ. અરે મારો કારીગર છે ને એ એકબીજાને સાથે લઈને હાલનારો આ રત્ન કલાકાર છે અને એકબીજાનું કાયદાનું બંધારણનું સન્માન રાખનારો રત્ન કલાકાર છે. જ્યાં બેઠો હોય ને ત્યાંથી શરૂઆત થઈ જાય કે અહીંયા કોઈથી કંઈ થાય નહીં, અહીંયા શાંતિમય વાતાવરણમાં જ ચર્ચા થાય, અહીંયા કોઈથી હુડીઓ ન બોલે. આ વિશ્વાસ લઈને હું ત્યાં જાઉં છું.